ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. વળી હું એવી પ્રાર્થના કરું છું કે જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરો ઉત્તર વધતી જાય, જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દાહડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ, અને દેવની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાના ફળોથી તમે ભરપૂર થાઓ. ફિલિપીઓને પાઉલ પ્રેરિતનો પત્ર, તેનો 1 અધ્યાય 9મી, 10મી અને 11મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુના સેવક પાઉલની ફિલિપીઓને માટે કરેલી આ પ્રાર્થના આપણ સર્વને માટે પણ એટલી જ અગત્યની અને મહત્વની છે. મેં એને 4 ભાગમાં વહેંચી છે, જે 4 અપેક્ષાઓ ખ્રિસ્તના અનુયાયીઓ, શિષ્યો, વિશ્વાસીઓ તરીકે આપણ સર્વની પાસે પણ રાખવામાં આવે છે. પહેલી બાબત, તમારી પ્રીતિ જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં ઉત્તરોત્તર વધતી જાય. બીજી બાબત, જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો. ત્રીજી બાબત, ખ્રિસ્તના દાહડા સુધી નિષ્કલંક નિર્દોષ થાઓ, રહેવા યત્ન કરો. અને ચોથી બાબત, દેવની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાના ફળોથી તમે ભરપૂર થાઓ. આ ક્રમ એક પછી એક બહુ જ જરૂરી અને અગત્યનો અને મહત્વનો છે, અને એ સ્ટેપ બાય સ્ટેપ, તબક્કાવાર, રીતસર, સરસ રીતે ગોઠવાયેલો છે. કિંતુ એને ઉલટા ક્રમથી જોઈએ, એટલે કે ચોથે પગથિયાથી ત્રીજું, બીજું, વેદ પહેલું, એ રીતે જોઈએ ત્યારે તેની શરૂઆત, એટલે કે ઉલટાથી પ્રથમ શરૂઆત ન્યાયીપણાના ફળોથી થાય છે, જેનાથી આપણે ભરપૂર થઈશું તો દેવની સ્તુતિ અને મહિમા વધશે. ઓલરેડી દેવ મહિમાવંત જ છે, પરંતુ આપણા એ દ્વારા પણ ઈશ્વરનો મહિમા થાય, તેની સ્તુતિ ગાન થાય, એ પણ એટલું જ જરૂરી છે. અને તેથી એ ન્યાયીપણાના ફળોથી આપણે ભરપૂર થઈશું તો દેવની સ્તુતિ અને મહિમા વધશે. અને તેથી દેવની સ્તુતિ અને મહિમા વધે એ માટે આપણે ન્યાયીપણાના ફળોથી ભરપૂર થવું પડશે. અને એ પ્રકારના ફળવંત જીવનને માટે આપણે ખ્રિસ્તના દાહડા સુધી, એટલે કે ખ્રિસ્તના પૃથ્વી પરના પુનરાગમન સુધી નિષ્કલંક તથા નિર્દોષ રહેવું પડશે. અને આ નિષ્કલંક તથા નિર્દોષ રહેવા માટે આપણે જે શ્રેષ્ઠ છે તે પારખી લેવું પડશે. અને પારખ શક્તિ તો આપણને ઈશ્વરે આપી જ છે. અને આ શ્રેષ્ઠનું પારખ કરવા માટે આપણી પ્રીતિ, જે આપણી અને ઈશ્વર વચ્ચેની તથા આપણા ભાઈ બહેન બંધુ પરની જે પરસ્પરની જે પ્રીતિ છે, એ જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં ઉત્તરોત્તર વધતી જવી જોઈએ. અટપટું છે, અઘરું છે, પણ અશક્ય તથા અસંભવ હરગીઝ નથી. આપણે કરી શકીએ છીએ, હા, ચોક્કસ કરી શકીએ છીએ. અને એની શરૂઆત ફરીથી નવેસરથી ઈશ્વર પરની અને આપણ સર્વની આપસની પ્રીતિ, પરસ્પરનો જે પ્રેમ છે, સંબંધ છે, વ્યવહાર છે, એ જગીક જ્ઞાન કે વિવેક બુદ્ધિમાં નહીં, પણ દૈવી જ્ઞાન અને વિવેક બુદ્ધિમાં ઉત્તરોત્તર વધવી જોઈએ. જેથી
જે શ્રેષ્ઠ છે તે પારખી ખ્રિસ્તના દાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થઈએ અને રહીએ, જેથી દેવની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાના ફળોથી આપણે ભરપૂર થઈએ. આ ઉપરથી નીચેનો અને નીચેથી ઉપરનો જે ક્રમ છે એ બંને ખૂબ જ અગત્યના છે, એકમેક સાથે સંકળાયેલા છે. એક પણ જો આઘો પાછો થાય હશે, ઉપર ચડતા હોઈએ કે નીચે ઉતરતા હોઈએ, એકાદ પગથિયું ચૂકી ગયા એટલે ધડામ કરતા નીચે, અને તેથી એક પણ આઘો પાછો થશે અથવા તો હશે તો બધું તિતર બિતર છિન્ન ભિન્ન અસ્ત વ્યસ્ત થતા વાર નહીં લાગે. વિચારો, આપણે ક્યાં છીએ, કયા તબક્કે છીએ, કયા સ્ટેજ પર છીએ કે હજુ શરૂઆત જ નથી કરી. જુઓ, અભ્યાસ કરો, આત્મમંથન કરો, આત્મતપાસ કરો. આપણી ઈશ્વર પરની પ્રીતિ, આપણા બંધુત્વની પરસ્પરની પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય છે કે ઘટતી જાય છે? જો સાચે જ આપણે હજી આમાં જ અટવાયેલા છીએ તો ખેદ સાથે મારે કહેવું પડશે કે હજી આપણે પ્રથમ તબક્કે પણ પહોંચ્યા નથી. મંજિલ બહુ દૂર છે મારા દોસ્ત, દિલ્હી બહુ દૂર હૈ. અને મંજિલે પહોંચતા પહેલા આત્માને આમાં રસ્તામાં જ સફર પૂરી ન થઈ જાય, રસ્તે જ દમ તૂટી ન જાય, એ પહેલાં ઈશ્વર સાથેની પ્રીતિ અને આપસની પ્રીતિના બંધન ફરી એકવાર નવેસરથી મજબૂત કરી લઈએ, આગળ વધીએ. અને ત્યારે સમયાંતરે દેવની સ્તુતિ તથા મહિમા વધારવા માટે ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાના ફળોથી ભરપૂર થઈશું, રહી શકીશું. પ્રભુ આપણ સર્વની આ બધી બાબતો સમજવા માટે સહાય તથા મદદ કરે. નમી પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અને અમારા પ્રભુ, ફિલિપીઓને માટે કરેલી પાઉલ પ્રેરિતની આ પ્રાર્થના એ અમારી પ્રાર્થના બની જાય. અમે જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં તમારી પરની પ્રીતિમાં ઉત્તરોત્તર સતત વધતા જઈએ. જે શ્રેષ્ઠ છે તે અમે પારખી લઈએ અને ખ્રિસ્ત પ્રભુ ઈસુના દાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થઈએ અને દેવની એટલે કે તમારી સ્તુતિ અને મહિમા માટે વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાના ફળોથી અમે પોતાની જાતને ભરપૂર થવા દઈએ અને રહીએ. એ માટે કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.